ખાતે આવેલા માણેક સાંસ્કૃતિક ભવનમાં વલસાડ જિલ્લા યુવા મંચ દ્વારા સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। માયાવંશી વિકાસ મંચના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાજલી ખાતે આવેલા માણેક સાંસ્કૃતિક ભવનમાં વલસાડ જિલ્લા યુવા મંચ દ્વારા સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાવંશી વિકાસ મંચના ટ્રસ્ટી એડવોકેટ પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટી રાજેશભાઈ એસ રાઠોડ, મહામંત્રી હસમુખભાઈ પટેલ, ઉમરગામ તાલુકાના પ્રમુખ નવીનભાઈ પટેલ, ટ્રસ્ટી તથા રાષ્ટ્રીય યુવા મંચના પ્રમુખ પિકિનભાઈ કોન્ટ્રાક્ટર નાઓ હાજર રહ્યા હતા અને યુવા મંચના નવા વરાયેલા મિત્રોને સૂચનો તથા માર્ગદર્શન પૂરું પાડ્યું તથા વલસાડ જિલ્લા યુવા મંચના પ્રમુખ રૂપેશભાઈ માયાવંશી અને યુવા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે જે મીટિંગ રાખી છે એમાં થોડા બધા લગ્નો અને પૂજા તથા ક્રિકેટનું આયોજન હોય સમાજ તરફથી, એટલે આવવામાં થોડા કચાશ થઈ છે, પણ નેક્સ્ટ ટાઈમમાં ઘણા માણસ બધા આવશે, આપણા ટીમમાં બધા કામ કરવાના છે, એ રીતે બધા જોઈન કરવા બરાબર છે। ત્યારે નહીં પહેલા આગળ કીધું હું ઉમરગામમાં કરું ને, પણ તમે પ્રોગ્રામ કરો ને, અમે તમારી સાથે તમે ખાલી એમ કીધું અમને સમય આપો। કોઈ ટ્રસ્ટી જો આજે અહીંયા થાય ને, આજે આ પ્રોગ્રામ તમે એમ કહો કે